હર્ષંઘવી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે। સીધા જઈશું તે તરફ। જેની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરવાનો પ્રયાસ કરવો જોઈએ। ઇમરાનભાઈ હોય કે પછી બીજી અનેક પાર્ટીઓ હોય, આ સૌ લોકોનું ષડયંત્ર કંઈ આજે બહાર નથી આવ્યું। છેલ્લા અનેક દિવસોથી અલગ અલગ માધ્યમો થકી સીધું આ ષડયંત્ર રચવા માટેનો એમનો પ્રયાસ હતો અને એ પ્રયાસમાં એ લોકો સતત આ જ કામગીરી કરતા આવ્યા છે। પરંતુ સૌ લોકોએ આનાથી સમજવું જોઈએ અને ઝડપથી પોતપોતાના મતદાનનો ઉપયોગ કરવો જોઈએ। આભાર। પક્ષના ઉમેદવારે પણ 2 દિવસ પહેલા આ જ વાત કહી હતી, દરગાહની વાત કહી હતી, જે રસ્તા ઉપર નમાઝ પડવાની વાત મૂકી હતી। આ લોકો સીધું આ ચૂંટણીને ક્યાંક ને ક્યાંક ધર્મ આધારિત લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને આ બધા દ્રશ્ય તમે બી જોયા છે અને ગુજરાતના સૌ નાગરિકોએ જોયા છે। પરંતુ તમામ લોકોએ આનાથી સમજીને એક બી મત કોઈનો બાકી ના રહે તે દિશામાં આજે બહાર નીકળવું જોઈએ અને વધુમાં વધુ મતદાન પોતપોતાના ક્ષેત્રમાં કરવું જોઈએ તેવું હું સ્પષ્ટપણે માનું છું। સાહેબ, અત્યાર સુધી બહુ ઓછું મતદાન અલગ અલગ જગ્યાએ જોવા મળ્યું છે। મતદારો બહાર નીકળે, બપોર પછીનો સમય છે, વધુ મતદાન થાય। આજે તમે જોયું હશે કે જે પ્રકારે ચૂંટણી પંચ દ્વારા જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે, કોઈ બી જગ્યા પર વ્યક્તિ જાય મતદાન કરવા માટે તો 5-10 મિનિટની અંદર આરામથી પાછા ઘર તરફ જઈ શકે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી। બધી જગ્યાઓ પર બીજી બી વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેથી કોઈ બી ગરમીની તકલીફ ના પડી શકે તે માટેની બી વ્યવસ્થાઓ ORS હોય, પાણી હોય, લીંબુ પાણી હોય, બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને વધુમાં વધુ લોકોએ નીકળવું જોઈએ। નીકળીને 10 મિનિટ મહત્ત્વનો તમારો આજના આયરોવા લોકશાહીના પર્વમાં આપણું યોગદાન બી ખૂબ જ આવશ્યક છે અને બધા જ લોકોએ આ યોગદાન જરૂરથી આપવું જોઈએ। બીજી તરફ તમારા વિરોધી ક્યાંક ને ક્યાંક આપવાળા પણ એવું કહેતા હતા કે 2 દિવસ પહેલા સુરતમાં પણ ઘટના બની કે પાર્ટીનું કોઈ એમાં જોડાયેલું નથી। આ તમામ ઘટનાઓને તમે કેવી રીતે જુઓ છો? જો એમને ખાલી સ્ટેટમેન્ટ જ આપવાનું છે, કોઈ શું કહ્યું એમાં હું પડવા નથી માંગતો, પરંતુ દ્રશ્ય તો આપણે સૌ લોકોએ જોયા છે, કોણ જોડાયેલું હતું, કેટલા લોકો જોડાયેલા છે અને બધાના દ્રશ્ય બી આજે જ સવારે મીડિયાના માધ્યમથી બી મેં જોયા છે। કેમેરા શોધવાની વાત તો બહુ દૂર છે, લોકોએ જ ખુલ્લા પાડ્યા છે, એટલે હું એમાં નથી પડવા માંગતો આજના દિવસે। પરંતુ હું સ્પષ્ટપણે એવું માનું છું કે આ પ્રકારની રાજનીતિ કોઈ એક દીકરીની વાત હોય ત્યારે ના હોવી જોઈએ, એટલું હું 100% માનું છું। પરંતુ આજના દિવસે હું એ વિષય બી બાજુમાં મૂકવા માગું છું। એનું તો ગંભીરતાપૂર્વક તપાસ અમે કરશો જ અને ગુનેગારોની પરિસ્થિતિ આપ સૌ જાણો છો કે કયા પ્રકારની અમે કરીએ છીએ। પરંતુ આજનો દિવસ એ લોકશાહીનો સૌથી મોટો પર્વ છે। તમામ લોકોએ પોતાના મતદાનનો ઉપયોગ કરવો જોઈએ અને મતદાનનો ઉપયોગ એ સમયસર કરવો જોઈએ। બધા જ લોકોએ મોટી સંખ્યામાં જઈને મતદાન કરવું જોઈએ।